વાવ-થરાદ જિલ્લામાં પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે એક સરાહનીય પહેલ રૂપે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। થરાદ 3 રસ્તા રેફરલ હોસ્પિટલ પાસે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 1500 ચકલી ઘર અને 1500 પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે સ્થાનિક આગેવાનો અને સમાજસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જાનકીદાસ બાપુ ઢીમા, આબાભાઈ નાઈ, જગદીશસિંહ રાજપૂત, શ્રીરામ સેવા સમિતિ, માંગીલાલભાઈ પટેલ, પાથુસિંહ રાજપૂત, રમેશભાઈ રાજપૂત, પ્રતાપભાઈ સોની, જમીનભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ વાણિયા, ગુલાબગીરી અતીત, ડોક્ટર કુલદીપ માથુર, કૃણાલ મલોસણિયા, તેજસ બારોટ, હિતેન્દ્ર શ્રીમાળી, હિતેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ રાજપૂત, સુરેશભાઈ સોની, સોનલબેન પ્રજાપતિ, લક્ષ્મીબેન ઠાકોર, ગીતાબેન વાણિયા સહિત અનેક આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, ઉપપ્રમુખ ધ્રુપલ જયસ્વાલ સહિત ટીમના તમામ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। જનસેવા ટ્રસ્ટના ભૂપતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ લુપ્ત થતી ચકલી જાતિને બચાવવા માટે જનજાગૃતિ લાવવાનો છે। વર્ષ 2021થી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ 18 તાલુકા અને 4 જિલ્લામાં કુલ 20,000 ચકલી ઘર અને 20,000 પાણીના કુંડા વિતરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 18,000થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરીને જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવામાં આવી છે। સાથે જ દર વર્ષે દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણ, 75થી વધુ બાળકોને દત્તક લઈને તેમના શિક્ષણની જવાબદારી, મિનરલ પાણી પરબ અને ભાદરવી પૂનમ જેવા સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન પણ છેલ્લા 5 વર્ષથી છાશ વિતરણ, પાણી પરબ, લીંબુ શરબત તથા પક્ષીઘર અને કુંડા વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહી છે। વાવ-થરાદ વિસ્તારમાં પત્રકાર એસોસિએશન દ્વારા કરવામાં આવતી આ સેવાકીય કામગીરી લોકોને પ્રેરણારૂપ પણ પાડી રહી છે। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા તરફથી અત્યારે જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અબોલ પક્ષીઓ પાણી પી શકે, ચણ લઈ શકે અને એમનું રહેઠાણ એટલે કે વોટર, શેલ્ટર અને ફૂડ એક જ જગ્યાએ રહે એ માટે સરસ મજાનું સેવા કાર્ય કરી અને પક્ષીના કુંડા, માળા, પક્ષીઓના ચણ માટે અને પાણી માટેની જે સરસ મજાની વ્યવસ્થા કરી છે અને સમગ્ર થરાદ તાલુકા અને વાવ-થરાદ જિલ્લાની જનતાને આ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના બધા મેમ્બર્સ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠાના બધા મેમ્બર્સને હું ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું જીવદયાનું કાર્ય, પર્યાવરણ બચાવવાનું કાર્ય જે કરી રહ્યા છે આ સરાહનીય છે અને સતત જિંદગીભર આ કાર્ય કરતા રહો તો ભગવાન બહુ જ ખુશ રહેશે અને આપણું પર્યાવરણ બચશે ને આ સંકટમાંથી આપણે બચી જઈશું। આઝાદ ફિલ્ડ એસોસિએશન તથા મહારાણા પ્રતાપ સેવા સંગઠન ગ્રુપ દ્વારા આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેવા પરમો ધર્મને વરેલી આ સંસ્થા દ્વારા આ કુંડા તેમજ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે। તેમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે હું એમને આ સરાહનીય સેવા કાર્ય બિરદાવું છું। તમામ સંગઠનોને આ સેવા કાર્ય દ્વારા માનવ સેવા એ જ પરમ સેવા છે, એ કાર્યનો તમામનો ખૂબ ખૂબ આભાર। જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા તેમજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ વાવ-થરાદ તરફથી આજે થરાદની ધરતી પર 1500 ચકલી ઘર અને 1500 કુંડાનું અમારી ટીમ દ્વારા વિતરણ કરવામાં આવ્યું। અમારી ટીમનો 2021થી એવો ઉદ્દેશ હતો જે લુપ્ત થઈ રહી હતી ચકલી એને બચાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો હતો અને અમે સફળ પણ થયા છીએ। આ વખતે અમારી ટીમ દ્વારા 20,000 ચકલી ઘર અને 20,000 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવાનો 18 તાલુકા અને 4 જિલ્લામાં એક નાનકડો પ્રયાસ કર્યો છે। પહેલું અમારું વિતરણ હતું વડગામ તાલુકામાં, બીજું અમીરગઢ તાલુકામાં, ત્રીજું સિદ્ધપુર અને ચોથું અમે થરાદની પાવન ધરા પર આવ્યા છીએ। આજે અમે 1500 ચકલી ઘર અને 1500 કુંડાનું વિતરણ કર્યું। એસપી સાહેબ, ગુલાબસિંહ રાજપૂત, જાનકીદાસ બાપુ વગેરે મહેમાનો અમારા કાર્યક્રમની શોભા વધારવા માટે પધાર્યા હતા અને જીવદયા પ્રેમી જનતાએ પણ ખૂબ સારો અમને સહયોગ આપ્યો। અને અમારી ટીમની વાત કરીએ તો સૌથી વધુ અમારી મહારાણા પ્રતાપ સેવા ગ્રુપની ટીમનો એક ઉદ્દેશ્ય છે કે કોઈ બ્લડના કારણે મૃત્યુ ના પામે એના માટે અમારી ટીમ આજ સુધી 4 વર્ષમાં 1800થી વધારે બ્લડની બોટલને આખા ગુજરાતમાં મદદ કરી ચૂકી છે અને અમારી 4 તાલુકામાં અને 1 જિલ્લામાં અમારી ટીમ દ્વારા જાતે બનાવેલી મીઠાઈ અને ફરસાણનું વિતરણ અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। દર દિવાળી ઉપર
અમારી ટીમ દ્વારા 75 બાળકોને અમે દત્તક લીધા છે, જેમને અમને શિક્ષણ સુધી અમે પહોંચાડીએ છીએ. અમારી મિનરલ પાણીની પરબ હોય કે અમારો ભાદરવી પૂનમના સેવા કેમ્પો, અનેકવિધ અમારી ટીમ દ્વારા સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે. અમારી ટીમનો ઉદ્દેશ છે કે અમારી ટીમમાં કોઈ હોદ્દો નથી કોઈ પ્રમુખ, નથી કોઈ મંત્રી. અમારી ટીમમાં જે પણ જોડાય છે એ માત્ર સેવાના ઉદ્દેશ્યથી જોડાય છે. અમારી ટીમમાં 401 મેમ્બર અમારા સાથે જોડાયેલા છે અને અનેકવિધ અમે સેવાઓ કરી રહ્યા છીએ. આપ પણ અમારા સાથે જોડાઓ અને અનેકવિધ સેવાઓ કરો એવી મેં આશા રાખી છે. જય હિન્દ.